સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેઇનના અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ભૂગર્ભ જળનો રિચાર્જ કરવા અને જળસ્તરને ઊંચું લાવવા અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹10 કરોડના ખર્ચે આશરે 300 થી 400 લીટર મિનિમમની પરકોલેટિંગ ક્ષમતા ધરાવતા અંદાજે 100 નંગ ડીપ રિચાર્જ વેલ તથા શહેર વિસ્તારમાં રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને અન્ય જાહેર જગ્યાઓ કેચ ધ રેન અભિયાન અંતર્ગત ₹10 કરોડના ખર્ચ હેઠળ આશરે 400 થી વધુ સ્થળોએ 10 જેટલી વિવિધ ડિઝાઇન મોડેલો આશરે ક્ષમતા 100 લીટર મિનિટ ધરાવતા રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનો આજે શુભારંભ થઈ રહ્યો છે। હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે 20 થી 25 અલગ અલગ જગ્યાઓ પર એક સાથે કામગીરી કરવામાં આવનાર છે। ઉક્ત બંને કામગીરીઓ હેઠળ કુલ ₹20 કરોડના ખર્ચે અંદાજે 500 જેટલી જગ્યાઓએ તમામ કામગીરીઓ જૂન 2025 પહેલા એટલે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે। સદર કામગીરીઓ માટે શહેરના 4 ઝોન વિસ્તારમાં સ્થાનિક સભાસદશ્રીઓના સૂચનો તથા વોટર લોગિંગની સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાઓએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાન્ટ હેઠળ પણ આવરી લઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે, જેથી સદર જગ્યાઓએ વરસાદી પાણીનો ભરાવો થતાં અટકાવી તેને ભૂગર્ભમાં રિચાર્જ કરી શકાશે, જેનાથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળસ્તરનું ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી હતી કેચ ધ રેન, એની ઝુંબેશ જ્યારે ગુજરાતમાંથી ઉઠાવવામાં આવી છે ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌપ્રથમ વખત એકી સાથે 500 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ થઈ હતી તકલીફ દૂર કરવા માટે જ્યારે 20 કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા 500 થી વધારે બોરવેલ બનાવવાનું જ્યારે શરૂ કર્યું છે ત્યારે સૌપ્રથમ તો કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે, એ વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગરસેવકો હશે તેમને આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક બોર બનાવવામાં આવશે। થેન્ક યુ। ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 10 કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે। કુલ 20 કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે, રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે, જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળનું લેવલ સ્તર ઊંચું આવશે। એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યારે જે 234 જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા, આ 234 જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ 500 જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે। સાથે સાથે સ્થાનિક સભાસદશ્રીઓ, ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો, આ દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટર લોગિંગની જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે। આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એક સાથે 25 જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે 25 સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળનું આપણે સ્તર પણ વધારી શકીશું। તો સાથે સાથે પાણીના ભરાવાની સમસ્યાથી પણ આપણને છુટકારો મળશે। તો લગભગ 10 કરોડના ખર્ચે 300 થી 400 લીટર પ્રતિ મિનિટની આપણે પરકોટિંગની ક્ષમતા ધરાવતા આપણે આવા 100 નંગ જેટલા ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે। તો બીજા 10 કરોડ એટલે કુલ 20 કરોડ જેટલા ખર્ચે અલગ અલગ વડોદરા શહેરના આખા જ વિસ્તારને આપણે કવર કરી શકીએ એ રીતે અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ ડીપ વેલ બનાવવામાં આવનાર છે। આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે
ગેટ નંબર 3 પાસે જે રોડથી 1 ફૂટ નીચું લેવલ છે, જેના કારણે અહીંયા પાણીના ભરાવાની સમસ્યા પણ ઘણી છે. ત્યારે આ ગાર્ડનના ગેટ નંબર 3 પાસે આ રિચાર્જ વેલના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, કમિશનર શ્રી દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વિજયભાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રી મનીષાબેન અને સૌ વડોદરા શહેરના સૌ સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને આજે આ કામગીરીમાં ખાતમુહૂર્ત કરી અને કામગીરીનો પ્રારંભ કરાવ્યો. Subscribe now and press the bell icon. Never miss an update.